તો ફ્રેન્ડ્સ, આ મેજરમેન્ટનો કપ લીધો છે, હાફ કપ. એમાં આપણે બેસન એડ કરવાનું, હાફ કપ. તમે તમારે મેમ્બર હોય ને એ પ્રમાણે લઈ શકો. અમે 3 મેમ્બર છે એટલે હું એ પ્રમાણે લઉં છું, બરાબર. તો આટલો લોટ ચણાનો લઈ લેવાનો. હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું. તો આટલી આદુની પેસ્ટ લીધી છે એ એડ કરીશું. આદું તમે સ્કીપ કરી શકો, પણ આમાં ટેસ્ટ સારો આવે એટલે કરવાનું. આ ગ્રીન ચીલી પેસ્ટ છે એ એડ કરી દઈશું. મીઠું એડ કરી દેવાનું. મીઠું થોડુંક જ એડ કરજો. આ હિંગ એડ કરી છે. આ ધાણા જીરું છે થોડું. હળદર એડ કરવાની ચપટી. અને લાલ મરચું છે એ એડ કર્યું છે. આ તીખું મરચું છે, કાશ્મીરી નહીં, બરાબર. હવે આમાં પાણી એડ કરીને બેટર બનાવી દેવાનું. આ બેટર છે ને બહુ પાતળું નહીં કરવાનું, આપણે આટલું જ રાખીશું. અને હવે આને બરાબર ફેટી લેવાનું. એક જ દિશામાં બરાબર ફેટવાનું. એને ફેટવું જરૂરી છે, એટલે તમારે હવે એને આપણે સાઈડ પર રાખી મૂકીશું. હવે મિક્સર જારમાં આપણે ડુંગળી એક એડ કરી દઈશું. તમારે ગ્રેવી જે રીતે બનાવી હોય ને એ રીતે એડ કરવાનું. આ ટામેટું છે, મોટું છે એટલે અડધું લીધું છે. હવે આને આપણે પીસી લેવાનું. હવે કઢાઈ લઈ લીધી છે, એમાં તેલ એડ કરી દઈશું. તેલ તમે જે ખાતા હોય એ એડ કરવાનું. તો 3 ચમચી તેલ લઈ લીધું છે. તો તેલ થાય એટલે થોડીક રાઈ, અડધી ચમચી, નાની અડધી ચમચી છે. અને રાઈને જીરું એડ કરી દઈશું. રાઈને જીરું ફૂટી જાય એટલે આપણે પેસ્ટ જે બનાવી હતી ને એ એડ કરી દેવાની. હવે આને આપણે થવા દેવાની. તો ફ્રેન્ડ્સ, હવે જો ગ્રેવી આપણી થઈ ગઈ છે. તો હવે એમાં એના ભાગનું મીઠું એડ કરી દઈશું થોડું. અને રૂટિંગ મસાલા એડ કરી દઈશું, જેવા કે મરચું છે, હળદર છે, ધાણા જીરું છે. ગરમ મસાલો તમે ચાહો તો એડ કરી શકો. કાશ્મીરી મરચું છે, કાશ્મીરી મરચું હું વધારે લઈશ. આ થોડી આદુની પેસ્ટ છે. હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું. અને આમાં આપણે હવે ગેસની ફ્લેમ થોડીક ફૂલ કરીશું. અને આમાં પાણી એડ કરી દેવાનું ફૂલ કરીને. તમારે ફૂલ કરીને જ કરવાનું. ધીમા તાપે કરશો ને તો ગ્રેવી જોવે એવી છૂટી નહીં પડે. તો જો આટલું પાણી રેડ્યું છે. હા, મેજરમેન્ટનો કપ છે ને, હાફ કપ એટલું રેડ્યું છે અત્યારે. હવે આ મિક્સર જાર છે એને ધોઈને પાણી એનું એડ કરી દઉં છું. હવે થોડુંક પાણી બીજું એડ કરું છું. હવે આ બેસનનો જે ગોલ તૈયાર કર્યો હતો ને આપણે, એને લઈ લેવાનું. એકવાર આને બરાબર ખદખદ ઉકળે ને એવું કરવાનું. તો જો ફ્રેન્ડ્સ, આ સરસ એવું ગ્રેવી ઉકળી ગઈ છે. આપણે હવે આવી ઉકળતી જ ગ્રેવીમાં આવી રીતે ડબકા મૂકવાના. આને હલાવવાનું બિલકુલ નહીં, આટલું જ રાખવાનું. તમે નાના મોટા કોઈ બી ટાઈપના ડબકા મૂકી શકો. એવું કંઈ જરૂરી નહીં કે એનો કોઈ શેપ આવવો જોઈએ, બરાબર. આટલું કરી દેવાનું.
હવે આને છે ને આપણે ઢાંકી દેવાનું, એને બિલકુલ હલાવવાનું નહીં અત્યારે, આવી રીતે ઢાંકી દેવાનું. અને આ છે ને એમાં થોડુંક પાણી રેડી દઈશું. તો જો બેસનનું પાણી રેડીને હવે ગોલ કરી દીધો છે, આને આપણે પછી એડ કરીશું. અને હવે મેં ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે, એટલે તમારે પણ ધીમી રાખવાની. હવે 5 મિનિટ સુધી આવું નવું એને રવા દેવાનું, બિલકુલ હલાવવાનું નહીં. તો હવે ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો બધા આપણા ડબકા ઉપર આવી ગયા છે. હવે આમાં છે ને તમે ચાહો તો આટલી જ ગ્રેવી રાખી શકો, અને તમારે વધારે ગ્રેવી કરવી હોય ને તો આ જે ચણાનો લોટવાળું બેટર હતું ને એ થોડુંક એડ કરી દેવાનું, તો ગ્રેવી થોડીક ઘટ્ટી થઈ જશે. હજી આ રાઈસ જોડે સરસ લાગે, પરોઠા જોડે સરસ લાગે. તમે એકવાર આવી રીતે બનાવજો. હવે એના ભાગનું મીઠું એડ કરી દઈશું. મીઠું થોડુંક ઓછું રાખ્યું છે. અને ખટાશ મેન્ટેન કરવા અડધી ચમચીથી ઓછી ખાંડ એડ કરી છે. તમે સ્કીપ પણ કરી શકો, પણ ટામેટાની ખટાશ મેન્ટેન કરવા થોડુંક ગળપણ એડ કરો ને તો ટેસ્ટ વધારે સરસ આવે. તો જો આપણી રેસીપી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. હવે 2 મિનિટ રહીને આપણે એને બંધ કરી દઈએ. તો હવે સરસ એવી રેસીપી તૈયાર થઈ ગઈ છે. આપણે ચાલો એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો તમે કોઈ વાર આ રેસીપી બનાવી છે? કોમેન્ટમાં ચોક્કસથી કહેજો, બરાબર? તો રેડી છે આપણી ડબકાવાળી રેસીપી. તો તમને કેવી લાગી ચોક્કસથી કહેજો. નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.